હા ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. 2 દિવસ પછી બ્લોગ ચાલુ કરે છે કેમ કે બહાર ગયા હતા એટલે બહુ બધું કામ ભેગું થઈ ગયું હતું. એટલે આપણે ચા પાણી કરી લીધી છે ને જો કામ પણ કર્યું છે. ભેંસને ગાયને બધું વહેલું ધોઈ નાખી હતું. અને અમારા કોમલબેન કચરો વાળે છે, ત્યાં અંજુબેન વાહન કચરા બેસી ગયા છે ને કોમલબેન કચરો વાળે છે. આપણે સળને એવું નાખી દીધું છે, ઢોરા બદલાઈ નાખ્યા છે, આઈકન બદલાઈ નાખ્યા છે. અને આપણે બ્લોગ 2 દિવસથી નહોતો આવતો, 2 દિવસથી કામ બહુ બધું ભેગું થઈ ગયું હતું બહાર ગયા એટલે. ને પહેલો જ શું કરે છે ચલો આપણે જોઈએ. કાંક કરે રતરમાં ખોદીને એડા વેણવા આવી ગયા છે. કાલે એડા પણ વેણવાના છે. ઓ અંજુબેન, શું કરો છો? આજે અંજુબેન વાહન સોનો નંબર આવી ગયો. આપણે એડા વેણવાના છે પણ કાલે, અને કાલે એડા ખચેરીને મૂક્યા છે. એને હોજે ઢગલો કરવાનો છે. અને આગળ પહેલો શું કરે છે? પહેલા એ ગરગોટાના છોડવાયા છે. જો આ ગોળ ગોળ વાયા છે, ગરગોટા વાવી નાખે. આમાં ગવાર વાવવાનો એને. ને બીજા રવૈયા મોટા થઈ ગયા નીકળી જાય, બીજા નાના નાના વાવી નાખે. આ ધોણા થઈ પાકી ગયા. હવે આ કને એના પેડા પણ ઉગી ગયા છે, અમે વાવી નાખે. ત્યાં ભણવાની જાનું મને શું ખબર છેલ્લા વાગે. પહેલો ગરગોટા વાવી નાખે એટલે ગરગોટા પાણી જ કરશે. આપણે જવું છે હજી સાર લેવા. બોલ કેટલા વાગે છે? હે કેટલા વાગે તાર ભણવા જાનું તો ત્યાં થા જા. કેટલા વાગ્યા? વાગ્યા એટલા વાગ્યા. બીજા વાડી લાલમાં સારું. અરે એડા જાનું છે ને માની જામ તો જાનું કરંજુબેને સોણા થેપે હતા ને, સોણા સુકાઈ જાય એ પણ ભેગા કરીને મૂકી દીધા છે. જો બધા સુકાઈ જાય એટલે એ ભેગા કરે છે. આજે આ લાકડા પણ બધા હમો કરવા છે અમારે. પછી જેમ કે કાલે એડા વેણવાના પછી એ પાર નહીં આવે કામનો. સાર લેવા જવું છે હજી તો. જતા રહ્યો ઘરમાં. આપણે સાર લેવા આવતા રહ્યા. એમાં કંઈ સાર લહેરાશે અમારે તો, અને સાર વાટી મેલી છે. ઘરે જઈશું. આમાં પાણી વાળા મકાઈ ઘવામાં. આ સારી લઈને ચાડ્યા હે ચાકન એ ચાકા વારામાં નહીં હોય તાર. આ પાણી તારા ભરાઈ ગયા હે. કમ પાણી જાયરું છે ને ઘઉં નાખલી ગયા. જો હવે વાયરો બહુ બધો થયો એટલે ઘઉં પડી જવાના હે. આપણે ખેતરમાં સાર બાર લઈ લીધી છે. મકાઈ તો વાટે થોડી પડી લેવા જ્યાં છે એટલે આપણે હવે ઘરે જઈએ સાર લઈ. કોણ બૂન રોતવાનું શું કરે છે જોઈ લઈએ. સ્વેટર એટલા માટે કાઢ્યું કે ઠંડી બહુ લાગે છે. વાયરો બહુ છે ને એટલે. તમારે અહીંયા આટલો બધો વાયરો છે કમેન્ટમાં કહેજો મને. એડા ફૂકી ગયા બધા. એડા છે જો જે ફૂકાઈ ગયા અમારા એડા. એડા લણવાના છે કાલે. આપણે સાર લઈને આવતા રહે. ભેંસે નાખી દીધી સાર. અને હવે કુમાર બુટ રોતવાનું કરે છે આપણે જોતા આવા. અંજુબેન તો લાકડા ગોતેરા. ઓ અંજુબેન શું કરો? અને ગાયને હજી પરાળી નાખવાની છે. રોતવાનું કરે છે હવે કોમલબેન. હે
ઓ કોમલબેન શું શાક બનાવો રા? કોમલબેન કુબીર શાક બનાવેલા છે. હવે ચલો ખાઈ બહીન પછી એવું હાથની સારવાર લેવા જઈશું. તો હજી નાવા ધોવાનું પતી જાય ને કોમલબેન. અને જેઠાલાલ તો ચાલુ જ હોય છે અમારા કોમલના અંજુને તો. મારા બ્લોકમાં જોડાયેલા રહેજો. ખાવા તૈયાર થઈ ગયું છે. અંજુ ને કોમલ બંને ખાવા બેસી ગયા છે એટલે આપણે પણ ખાવા બેસી જઈએ. ચાલો તમે પણ ખાવા. ને રોટલા થઈ ગયા છે બાજરીના. આપણે પણ ખાવા બેસી જઈએ. ચલો ખાવું હોય એને.